હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેલકમ બેક ટુ અવર ન્યૂ રેસીપી વિડીયો. હા, કારણ કે આજે આપણે કરવાના છે દાલ ફ્રાય જીરા રાઈસ. તો મેં કીધું હાલો ને આજનો વ્લોગ હમણાં નથી બનાવવો, આપણે કંઈક અલગ રેસીપી વિડીયો બનાવીએ. તો હે ને કે દિવસનું મન હતું બધાને ખાવાનું દાલ ફ્રાય જીરા રાઈસ, અને કંઈક પણ નવીન આઈટમ કરવાની હોય ને એટલે એ આપણે જ કરવાની હોય. તો જો આપણે હવે સામગ્રી શું છે એ તમને બતાવી દઈએ અને કઈ રીતના આપણે કરીએ છીએ. હા, ઘણા બધા વ્લોગમાં દેખાડે જ છે, પણ આપણે વિચાર્યું અલગ કે આ રેસીપી વિડીયો ઉતારીએ, તો આપણે રેસીપી વિડીયો ઉતારીએ. તો સારું, હાલો હું હવે તમને મસાલા બતાવી દઉં બધા. તો જુઓ મિત્રો, પહેલા તો છે ને આ છે બાસમતી રાઈસ, એ આપણે લઈ લીધા. આ છે તુવેર દાળ, મસૂરની દાળ છે, આ ચણાની દાળ છે, અને આ છે મગની દાળ. જે આપણે દાળ વઘારવાની છે તો બધી મિક્સિંગ દાળ તો જોશે જ તે એટલે. પછી આ તેલ અને ઘી જેમાં આપણે વઘાર કરવાનો છે. પછી આ બધા છે મસાલા. આ છે વઘારનો મસાલો. આ મરચા છે ઈ કટિંગ કરવાના છે, તીખું ને મોરું બે, એનું ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું. આ છે ડુંગળી, એનું પણ ઝીણું કટિંગ. અને આ છે ટમેટા, જે છાલ ઉતારીને કટિંગ કરવાના છે. અને આદુ છે એની આપણે કરવાની છે પેસ્ટ, એટલે ખમણી. તો હવે પહેલા છે ને આપણે જે બાસમતી રાઈસ આપણે લીધા છે, એટલે કે ભાત જે ચોખા લીધા છે, એને આપણે પહેલા પાણી મૂકી દઈએ. પછી જીરીક ઉકળી જાય પછી એમાં આપણે ભાત નાખી દઈએ, એટલે ભાત મસ્ત હે ને આમ ખીલા ખીલા થઈ જાય. તો પહેલા આપણે ભાત મૂકી દઈએ. તો આપણે હવે ચોખા હે ને બાફવા મૂકી દઈએ, એટલે હજી પેલા શું કે ઉફાણ આવે ત્યારે. તો પહેલા આપણે થોડુંક મીઠું નાખી દેશું, ભાત ખારા જોવા જોઈએ એટલે. તો પહેલા આપણે મીઠું નાખી દઈએ. પછી થોડુંક તેલ આપણે એડ કરી દઈએ, એટલે ભાત મસ્ત મજાના ખીલા ખીલા થઈ જાય. અને હા મિત્રો, જો અમે મસાલા તમને કીધા છે ને, એમાં બારીક કટ આપણે છે ને લસણની કટકી પણ નાખવાની છે. એટલે બધા મસાલા હે ને સુધારી લઈએ ને આપણે, કટ કરી લઈએ ને પછી તમને બતાવીએ. તો હવે આપણે દાળ બફો મૂકી દઈએ, મેં જે તમને કીધી, આ મસૂરની, ચણાની, તુવેરની ને એ બધી. તો એ દાળ બાફીએ પછી તમને મળીએ. મિત્રો જો આપણે પાણીનો ઉકાળ એકદમ આવી ગયો છે, તો હવે આપણે એમાં નાખી દઈએ ભાત. ભાતને આપણે 2-3 મિનિટ સુધી એમને ધીમા ગેસે ચડવા દેશું. અને પછી એક હે ને આપણે ઉફાણ આવે ત્યાં સુધી ભાતને પાકવા દેશું. એટલે 4 થી 5 મિનિટ આપણે ભાતને એમને એમ રાખીશું. તો જો હવે આપણે લઈ લીધું છે કુકર, એમાં એડ કરી દઈએ તેલ થોડુંક. પછી બધી દાળ મિક્સ કરી નાખીએ અને પછી એને બાફવા જીરીક વાર ચડાવી દઈએ. એટલે કેટલી 4 થી 5 સીટી આપણે થવા દેશું. જો કાચી રહે તો થોડીક ચડવા દેશું. અને હા, પેલી સીટી થઈ જાય એ પછી એને 5 મિનિટ ધીરો ગેસ રાખી દેવાનો, અને પછી પાછી સીટી થવા દેવાની, એટલે દાળ આપણે મસ્ત મજાની પાકી જાય. એડ કરી દેશું પાણી. દાળ ડૂબતી રહે એટલું પાણી આપણે નાખી દેવાનું. હવે નાખશું આમાં મીઠું. હવે નાખશું હળદર. જોવો મિત્રો, આપણી દાળ સરસ મજાની બફાઈ ગઈ છે. અને અહીંયા ભાત પણ થઈ ગયા છે. એનું ઓહાવેલું પાણી આપણે આમાં નાખી દીધું છે, કારણ કે દાળ આપણી બહુ ઘાટી હતી એટલે થોડીક પાણીવાળી કરવી પડે એમ છે. તો જો, અને આમ પણ થોડીક સૂપી હોય ને તો મજા આવે. તો હવે આપણે કરશું દાળનો વઘાર, અને ભાતને થોડીક વાર આપણે ઠંડા પડવા દેશું અને પછી આપણે એનો વઘાર કરશું. તો પહેલા આપણે કરશું ગેસને ચાલુ. પછી આપણે એનો ઘીનો વઘાર કરશું, કારણ કે એનો હે ને સ્વાદ બહુ મસ્ત આવે. તો હવે આપણે કરશું આમાં ઘીનો વઘાર. જામી ગયું શિયાળાનું મિત્રો. આપણે ચોખા વઘાર કરશું, એટલે ભાતનો વઘાર કરશું ત્યારે પણ ઘી નાખશું. આમાં તેલ પણ મિક્સ કરશું. તો ઘી જો ઓગળે છે, હવે આપણે એમાં એડ કરી દેશું તેલ. તમારે જેટલું ઓઈલી ખાતા હોય એટલું તમારે તેલ એડ કરી દેવાનું. અમારા ઘરે તો બહુ તેલ વાળું ખાય. તો હવે આપણે તેલને થોડીક વાર થવા દઈએ. તો જો મિત્રો, આપણે કટિંગ કરેલા મસાલા પણ રેડી છે. આ છે ડુંગળી બારીક, ટમેટું, પછી લસણ, આદુની પેસ્ટ અને મરચા, અને આ છે બધા સૂકા મસાલા. તો આપણું તેલ હવે થઈ ગયું છે, તો આપણે એનો કરશું જીરાથી વઘાર.
એને ધીરો કરી નાખશું આપણે. પછી એમાં નાખશું લીમડો અને આ બધા જ સૂકા મસાલા નાખી દઈએ આપણે, જેનાથી સ્વાદ બહુ મસ્ત આવે. તો હવે આપણે નાખશું આમાં લસણ. આપણામાં ધુવાડો લાગી ગયો, તે આપણી કઢાઈ સેજ બળી ગઈ, એને કરજો મિત્રો ઇગ્નોર. તો હવે આપણે નાખીશું આમાં મરચા. જેટલું તીખું ખાતા હોય એટલા મરચા આપણે નાખવાના. હવે નાખી દેશું આદુની પેસ્ટ. તો હવે નાખી દઈએ આપણે ડુંગળી, જેને આપણે ઘડીક વાર ચડવા દેશું, બ્રાઉન થાય ત્યાં સુધી. તો આપણે જો હવે ડુંગળી ચડી ગઈ છે, તો એમાં આપણે નાખી દઈએ હવે ટમેટા. અમારે ટમેટા હે ને મિત્રો કોઈ બહુ ખાય નહીં, એટલે આપણે હે ને થોડાક ટમેટા એડ કરીશું. અને આપણે લો ફ્લેમ પર ઘડીક વાર ચડવા દેશું. પછી નાખીશું હળદર, મીઠું, ચટણી અને ધાણા જીરું. આપણો મસાલો મસ્ત મજાનો ચડી ગયો છે મિત્રો. હવે આપણે આમાં નાખી દઈએ, થોડીક આપણે એડ કરી દઈએ હળદર, ચટણી જેટલું તીખું ખાતા હોય એટલું, પછી સ્વાદ પ્રમાણે નમક, કારણ કે આપણે બાફવામાં ને એમાં પણ નાખ્યું છે, એટલે સ્વાદ ટેસ્ટ કરી અને પછી આપણે એડ કરી દેવાનું. એડ કરી દઈએ આપણે થોડુંક ધાણા જીરું. એડ કરી દઈએ આપણી બાફેલી દાળ. તો આપણી દાળ જો સરસ મજાની હવે આપણે આમાં એડ કરી દીધી છે. તો હવે આપણે આને ચડવા દેશું. આપણે આમાં એડ કરીશું અડધું લીંબુ, જેથી આપણે દાળનો સ્વાદ બહુ મસ્ત આવે. પછી આપણે આમાં થોડીક લીલી ધાણાભાજી એડ કરીશું અને થોડીક આપણી દાળ ચડી જાય પછી આપણે પાછી મસ્ત મજાની દાળ એકદમ આપણી ચડી ગઈ છે મિત્રો. હવે આપણે કરીશું રાઈસનો વઘાર. તો ચાલો આપણે રાઈસનો વઘાર કરીએ. કઢાઈ લઈ લીધી છે, એને ગેસ ઉપર ચડાવી દીધી છે. હવે એમાં પણ આપણે ઘીનો વઘાર કરીશું, કારણ કે ભાતનો વઘાર આપણે ઘીમાં કરીએ ને તો જોરદાર લાગે. આપણે થોડું એડ કરશું તેલ. તો આપણે ભાત માટે થોડું ઘી અને તેલ એડ કરી દીધું છે. હવે આપણે જીરાથી વઘાર કરશું અને જીરું સેજ આપણે બ્રાઉન થાય ને ત્યાં સુધી જ આપણે ચડવા દેશું, નહીં તો કાળું થાય ને તો નહીં. તો જો હવે આપણું તેલ આવી ગયું છે, તો હવે એમાં આપણે જીરું એડ કરી દઈએ. લો ફ્લેમ ઉપર આપણે જીરાને એડ કરવાનું છે. હવે એમાં આપણે નાખી દઈશું ભાત. આપણે બાફવામાં મીઠું એડ કર્યું હતું, એટલે હવે આપણે મીઠું એડ કરશું નહીં. મસ્ત મજાના દાલ ફ્રાય જીરા રાઈસ આપણે સર્વ કરી દીધા છે. તો આ રીતના કંઈક આપણી રેસીપી હતી મિત્રો. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારે આવા ને આવા ન્યૂ રેસીપી વિડીયો જોવા હોય તો કમેન્ટ પણ કરી દેજો, અને આ વિડીયો જાજાથી જાજા જણાને શેર કરી દેજો.